વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન એસીસીસી કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી। આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે। હાલ વિશ્વામિત્રી નદી 29 ફૂટની ભયજનક સ્થિતિએ પહોંચી હતી ત્યારે વિશ્વામિત્રીમાં પાણીની આવક વધતા કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। વડોદરામાં આજે આખો દિવસ વરસાદે વિરામ લીધો હોવા છતાં ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરમાં સપાટી વધીને 212.15 થતાં તેમાંથી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। 211 ફૂટ સુધી સપાટી જાળવી રાખવાની હોવાથી 1.15 ફૂટ પાણી છોડવામાં આવશે, જેને કારણે વિશ્વામિત્રી નદીમાં નમતી બપોરે સપાટી 29 ફૂટ સુધી પહોંચતા તંત્રએ સલામતીના કારણોસર વિશ્વામિત્રી કાલાઘોડાનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે। વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન એસીસીની કમાન્ડની મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે ઉપરવાસમાં વરસાદ ન હોવાને લીધે વિશ્વામિત્રીનું લેવલ ઉતરશે અને વડોદરા આજવા સરોવરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેથી વિશ્વામિત્રીનું લેવલ ઉતરશે અને વડોદરા શહેર ફરી ધમધમતું થશે। વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વડોદરામાં જે ગઈકાલે વિશ્વામિત્રી સાંજે 29 ફૂટની ભયજનક સપાટી વટાવી હતી, 29.40 ફૂટ સુધી પહોંચ્યું હતું અને એના કારણે થઈને કાલાઘોડા બ્રિજ અમારે બંધ કરવાની ફરજ પડી હતી। અત્યારે એ સપાટીમાં ઘટાડો નોંધાયો છે, એ 28.9 ફૂટની આજુબાજુ અત્યારે છે। ઉપરવાસમાં અને વડોદરામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં નથી, એટલે ઉપરવાસી પાણીનો આવરો પણ ઓછો થયો છે આજવા ડેમમાં। એના કારણે થઈને પણ અને વરસાદ નથી એના કારણે થઈને પણ પાણીનું સ્તર ઘટશે એવી અમને પૂર્ણ આશા છે। ઘટવાની શરૂઆત થઈ છે અને એક અમે વધારાની વસ્તુ એ કરી છે કે જે આજવા ડેમ અત્યારે 212 પર છે, 212.5, 212.1 અથવા 212.05 પર છે, એના દરવાજા અમે બંધ કર્યા છે। એટલે એમાંથી પાણી આવતું ઓછું થશે તો નિશ્ચિત રૂપે અહીંયા પણ અસર નોંધાવી જોઈએ। એટલે આજે વધારે વરસાદની સંભાવના પણ નથી અને એના કારણે આ બધા ફેક્ટરને ભેગા થઈ અને વિશ્વામિત્રીનું જળસ્તર જે ડાઉન થાય એની માટે અમારા પ્રયત્નો ચાલુ છે। અત્યારે બધાને હું વિનંતી કરું છું કે બધા લોકો એલર્ટ ઉપર રહે, પણ ડરવાની કોઈ જરૂર નથી, તંત્ર તમારી સાથે છે। સર, વડોદરા નીચલા ભાગમાં જેટલા બી સ્થળાંતર, કેટલા લોકોનું સ્થળાંતર કરવા? અમે 4200 લોકોનું સ્થળાંતર કરી ચૂક્યા છીએ। વિવિધ સ્કૂલ, અમારા અતિથિગૃહ, એ બધામાં અમે 4200 લોકોનું સ્થળાંતર કર્યું છે। એમને બધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અમે આપી રહ્યા છીએ। જરૂર જણાશે તો આજે અમે ફરી વધારે લોકોને સ્થળાંતર કરશું, પણ જો જળસ્તર નીચું જશે તો પછી સ્થળાંતરની જરૂરિયાત રહેશે નહીં। અત્યારે જ્યાં સુધી 24 ફૂટની નીચે નથી જતું ત્યાં સુધી ભયજનક ગણાય, પણ અત્યારે એક રિડક્શનનો ઓછું થયું છે 0.5 ફૂટ, એટલે અડધો ફૂટ ઓછો થયો છે। એટલે હવે કદાચ અને વરસાદ નથી એટલે મેં કીધું પ્રમાણે વધારે ઓછું થવાની સંભાવના વધારે લાગે। ગઈકાલે પ્રતાપપુરા અને આજવા સરોવરની વિઝિટ કરી, વિશ્વામિત્રીની વિઝિટ કરી, અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ હતું, ખાસ કરીને વોર્ડ નંબર 15 અને 16ના એરિયા, ડીમાર્ટ, ગુરુકુલ 4 રસ્તા, સોમા તલાવ 3 રસ્તા, સોમા તલાવથી કપુરાઈનો રોડ, દનિયાવી તરસાલી રોડ, પશ્ચિમ ઝોનનો જે દશામાં તળાવ હતું, આ તમામ એરિયા, ગોરવાના, પૂર્વ વિસ્તારના, ખોડિયાનગર, તમામ વિસ્તારોની મુલાકાત કરી, તમામ કાંસોની મુલાકાત કરી। ખાસ કરીને રૂપારેલ કાંસ છે, મસિયા કાંસ છે, વાસણા બાંકો કાંસ છે, અડલાદરા બિલ કાંસ છે, આ તમામ કાંસોના ફ્લોની પણ ચકાસણી કરવામાં આવી। તમામ એરિયામાં કયા એરિયામાં વોટર લોગિંગ થયું છે એની પણ તપાસ કરવામાં આવી। રૂપારેલ કાંસ જે ઓવરફ્લો થઈ હતી એના પાણી રોડની ઉપરથી પસાર થઈ રહ્યા હતા, બ્રિજની ઉપરથી પસાર થઈ રહ્યા હતા। જેમ જેમ રૂપારેલ કાંસનું લેવલ ડાઉન થયું એમ સોમા તલાવની આસપાસના વિસ્તારોમાં જે વોટર લોગિંગ થયું હતું એ પણ સાંજે 5 વાગ્યાની આસપાસ તમામ પાણી ઓસરી ગયા છે। હજુ નાની મોટી સોસાયટીઓમાં નાના મોટા વોટર લોગિંગ અડધો ફૂટ, 5 ફૂટ જેવા પાણી અમુક જગ્યાઓ છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારનો જે લો લાઇંગ એરિયા છે, ખોડિયાનગર અને જે ઠેકરના સ્મશાનવાળો રોડ છે એમાં પણ પાણી, આ બધા પાણી ઓસરી રહ્યા છે। એક કહી શકાય કે રાહતના સમાચાર છે। ખાસ કરીને વરસાદે વિરામ લીધો છે। 24 તારીખે 10 કલાકમાં 14 ઇંચ વરસાદ, વડોદરાના ઇતિહાસ પર નજર કરીએ તો અતિ ભારે વરસાદ કહી શકાય। અને વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને વરસાદી ગટરો અને ગટરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 25 વર્ષથી જે ડેવલપ થયું છે એના પ્રમાણે પાણીની વહન ક્ષમતા કરતાં વધુ વરસાદી પાણીની આવક થતાં વોટર લોગિંગના દ્રશ્યો સર્જાયા હતા। વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર, પ્રતાપપુરા સરોવરમાં પણ પાણીની આવક વધી છે। આજવા સરોવરનું લેવલ 212.50 સુધી પહોંચ્યું। એવી જ રીતે પ્રતાપપુરાનું સરોવર 229 ફૂટ સુધી પહોંચ્યું।
વિશ્વામિત્રી નદીની સપાટી લગભગ 30 ફૂટની નજીક પહોંચવામાં આવી. વિશ્વામિત્રીનું લેવલ 26 ફૂટથી ઉપર આપણે ડેન્જરસ લેવલ ગણી રહ્યા છે અને લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડતી હોય છે. ગઈકાલે પણ અમે આગોતરા આજના ભાગરૂપે લગભગ 43 લોકોને સ્થળાંતરિત કર્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં આ લોકોને 24-48 કલાક માટે ત્યાં રાખવામાં આવશે. એમના માટે ભોજનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકોને સલામત સુરક્ષિત લેવા માટે તંત્રને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે. લોકોને પોતાના ઘર માટે, ઘરવખરી માટે પ્રેમ હોય ત્યારે આ લોકો ઇમિડિયેટલી તૈયાર નથી થતા હોતા. એ લોકોને સમજાવવા પણ પડતા હોય છે કે 24-48 કલાક માટે આપ લોકો સ્થળાંતરિત થાવ, જેથી કરીને જાને તો જહાને તમારા જાનનું રક્ષણ થઈ શકે. એ પ્રમાણે નાગરિકો સહકાર પણ આપી રહ્યા છે અને ખૂબ સારી એક્ટિવિટી કોર્પોરેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. ફૂડનું ડિસ્ટ્રીબ્યુશન હોય, દૂધનું વિતરણ હોય, આ તમામ અમારો કોર્પોરેશનનો સ્ટાફ કરી રહ્યો છે. કાઉન્સિલરો પણ એમાં સાથ સહકાર આપી રહ્યા છે. તમામ લોકોને હું આભાર વ્યક્ત કરીશ કે આવી પૂરની પરિસ્થિતિમાં અથવા વોટર લોગિંગની પરિસ્થિતિમાં લોકો નાગરિકોની સહાય કરી રહ્યા છે. NGO પણ સારો સાથ સહકાર આપી. વડોદરાની એક સામૂહિક તાકાતના દર્શન થઈ રહ્યા છે કે જ્યારે પણ લોકો તકલીફમાં હોય ત્યારે એકબીજાને મદદ કરતા હોય છે. વિશ્વામિત્રીનું લેવલ 30 ફૂટ થાય ત્યારે તંત્રના શ્વાસ અધ્ધર થઈ જાય એ સ્વાભાવિક છે. ગઈકાલે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, અમારા એન્જિનિયરો, કમિશનર સાહેબ અને મેં સાથે મિટિંગ કરી અને હાયર ઓથોરિટી પરમિશન લઈ અને નક્કી કર્યું છે કે આજવાનું જે લેવલ 211 ફૂટ મેન્ટેન કરવાનું હતું એના બદલે 212.50 ફૂટ આવનારા 24-48 કલાક માટે મેન્ટેન કરવામાં આવશે. આજવા સરોવરના જે પાળા છે, આજવા સરોવરનું જે કન્સ્ટ્રક્શનનું સ્ટ્રક્ચર છે 214 ફૂટ સુધી સ્ટેબલ રહી શકે એવું છે. આથી આજવાના 62 દરવાજામાંથી આજવામાં પાણીની આવક વધવાથી જે પાણી છોડવામાં આવતું હતું, ગઈકાલે મોડી રાતથી આ દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને વિશ્વામિત્રીના લેવલ પર કંટ્રોલ કરી શકાય. વિશ્વામિત્રીની કેપેસિટી 800-900 ક્યુસેક પાણીની છે. એની સામે 2500 ક્યુસેક પાણી આજવા અને પ્રતાપપુરામાંથી છોડવામાં આવે ત્યારે સ્વાભાવિક ગમે ત્યારે આ લેવલ 32-34 ફૂટ થઈ જાય તો મોટી તારાજી સર્જાઈ શકે. એ વસ્તુ રોકવા માટે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને અમારા અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા થઈને નિર્ણય લીધો છે. ગઈકાલે મોડી રાત્રે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રીનું લેવલ 30 ફૂટથી વધુ વધે નહીં અને આજવાનું લેવલ 212.50 ફૂટથી વધુ વધે નહીં. એ પ્રમાણેના લોકલ નિર્ણયો લોકલ લેવલે કરવામાં આવશે, જેથી કરીને દરવાજા ક્યારે ખોલવા ક્યારે ન ખોલવા એ નિર્ણય વડોદરા શહેરના કમિશનર અને એન્જિનિયરો પર છોડવામાં આવેલો છે. ખાસ કરીને કહી શકાય કે છેલ્લા 6-8 કલાકમાં વરસાદની પેટર્ન શું હતી અને વરસાદની આગાહી શું છે, આ બંને ફેક્ટરને ધ્યાનમાં રાખી અને 15મી ઓગસ્ટ સુધીમાં તો આજવાનું લેવલ 211 ફૂટ લઈ આવવામાં આવશે જ, પરંતુ આ 24-48 કલાક માટે વિશ્વામિત્રી જોખમી લેવલની ઉપર ન વધે એની કાળજી રાખવાનું કોર્પોરેશન નક્કી કર્યું છે. અને આજે કહી શકાય કે આજવા સરોવરના દરવાજા અમે બંધ કર્યા છે. અતિ ભારે વરસાદ ન પડે તો જો એને બંધ રાખીશું અને વિશ્વામિત્રી લેવલ 26 ફૂટની નીચે જાય એ માટેના પ્રયત્નો કરવા.